માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો? આપણે આવી ગયા છે બાપુની વાડીએ, અને બાપુની વાડીએ આંબાનો બગીચો છે। આ વખતે કેરી તો બહુ ઓછી આવી છે કેરીનું, કેમ કે પહેલેથી જ મોર ઓછા આવ્યા છે, બહુ ફૂટ્યા જ નથી આંબા। પણ જેમાં જેમાં આવ્યા છે એમાં બહુ સારી કેરી છે। આ મારી પાછળ જો, હાલો બધા કેરી ખાવા। એટલે આ બધી કેરીઓ જેમાં આવી એમાં ઢગલો છે, જો તમે કઈ ઘટે। તો ફેમિલી જેમાં આવી છે કેરી, જો કેટલી બધી કેરી, એક જ આ આંબો છે, એમાં હું તમને આગળ કેરી બતાવું બધી। પાર નથી કેરીનું, આપણી ઉપર રહી છે જો। ફરતી કેરી છે, ઢગલો છે કેરી। આ એક જ આંબો છે, એમાં એટલી કેરીઓ છે। હવે હું તમને બીજા આંબા બતાવું, બીજા આંબામાં કેવી કેરીઓ છે નહીં। બાપુ બળદું લઈને આવી ગયા। મગમાં આજે પારા ચડાવવાના છે, થોડું ઘણું કામકાજ કરવાનું છે મગનું। જો હવે આપણે તમને આગળ મેં આંબો બતાવ્યો એમ હું તમને બીજા આંબા બતાવું। જા એ પણ એવડો જ આંબો છે, જા આમાં તમને ક્યાંય કેરી દેખાય નથી, એમાં કઈ નથી। આ પણ આંબો મારી પાછળ તમે જો, એ પણ આંબો એવી રીતે જ છે, તમને ક્યાંય કેરી નહીં દેખાય આખા આંબામાં। કોકો ગયણા ગાંઠા જે આંબા આવ્યા છે, 5 વીઘા 4 વીઘાનો બગીચો છે, 4-5 વીઘાનો, એમાંથી 50% નથી આવ્યા, લ્યો ને 50% જો આ વખતે નથી આવ્યા, 50% આવ્યા છે। આમાં ક્યાંય તમને કેરી દેખાય? આવડો જ આંબો છે, ઓલો હતો ને એના કરતા મોટો આંબો છે, ક્યાંય તમને કેરી નહીં જોવા મળે। આ એક આંબામાં પાછી આવી જો કેરી। તો આ છે તાલાળા ગીરની, તાલાળા એટલે અમારું ગામ ખાંભા છે, તાલાળાનું જ કહેવાય, કેમ કે તાલાળાની પ્રખ્યાત કેસર કેરી છે, એટલા માટે અમે તાલાળાની કહીએ। कैसा लगा मेरा मजाक? एकदम मस्त केरी। अरे कहना क्या चाहते हो? केरीना भाव થોડાક રહે હાઈએસ્ટ, કેમ કે કેરીનું ઉત્પાદન જ ઓછું છે આ વખતે। હાલો હવે મગમાં પારા ચડાવવાના છે, તો એ પારા થોડાક ચડાવીએ। તો ફેમિલી આ આંકવાના છે આપણે, અમે આને બલૂન કહીએ, કોઈ ટી કહે ને કોઈ બધી જે અલગ અલગ બધા જ્યાં જ્યાં એ ભાષામાં કહેતા હોય એ ભાષા, એની માથે પતરા ચડાવી દીધા એટલે બે કામ થાય, હાથી હાલતું જાય અને પારાએ ચડતા જાય। બળદું તૈયાર થઈ ગયા। તો ફેમિલી આપણે પારા જે ખેંચીએ છીએ હાલે, થોડુંક આ નારણ ટૂંકું કરી નાખીએ, જેથી કરી સરખા હાલે। તો ફેમિલી મગમાં પારા ચડાવવાનું કામ ચાલુ છે, એવી રીતે પારા ચા થઈ જાય।
એટલે પાણી રોકાય નહીં, પાણી દોડ્યું જાય મગમાં. મગને હવે આ પેલું પાણી છે ઉગ્યા પછીનું, એટલે 1 મહિનો ને 1 મહિનો જેવું થઈ ગયું છે પાયા એને. એટલે આ પેલું પાણી ચડાવ્યું મગમાં. ને હવે ફ્લાવરિંગ પીરિયડ પણ હમણાં થોડા સમયમાં 2-5 આ પાણી પી જાય એટલે ફ્લાવરિંગ પીરિયડ ચાલુ થઈ જાય. અને હવે આપણે આપણી વાડીએ જઈએ, કેમ કે લાઇટ આવી જવાનો ટાઈમ થઈ ગયો, 10 વાગે લાઇટ આવે. આથી તમે હાંકી નાખજો. એટલે તો ફેમિલી આપણે આપણી વાડીએ જઈએ, કેમ કે અહીંયા પણ પાણી વારવાનું બાકી છે આપણા મગમાં. આપણા મગમાં તો ફ્લાવરિંગ પીરિયડ ને બધું કમ્પ્લીટ થઈ ગયું, કેમ કે આ મગ કરતાં ઘણા આગળ હતા. તો હું આગળ તમને વિડીયોમાં બતાવું આપણા મગનું કેવું છે કન્ડિશન હતા. તો ફેમિલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છે, અને હું તમને આગળ વિડીયોમાં બતાવું અમારા મગ જે કેવા વાવેતર કરેલા છે આપણા, એ હું તમને બતાવું કે ફ્લાવરિંગ પીરિયડ આવી ગયું છે અને સિંગું પણ ચાલુ થઈ ગઈ છે મગમાં. આ મગની સિંગું છે ને ફ્લાવરિંગ પીરિયડ પણ બહુ સારો એવો ચાલુ છે. મગ છે આપણા, અને ત્રીજું પાણી ચાલુ છે મગમાં. આ વખતે થોડુંક વધારે ખેંચાઈ ગયું છે, એટલા માટે થોડીક વાર લાગે છે પાવામાં. અડદમાં ફ્લાવરિંગ પીરિયડ તો ચાલુ થઈ ગયો. મગ કરતાં 20 દિવસ મોડા પાકશે. અડદ સારા છે. આમાં કંઈ રોગ નથી આવ્યો એટલે વાંધો નથી આવ્યો, પણ આ વખતે ખડ બહુ હતું. તો હાલો હવે લાઇટ આવી જાય, આપણે મગમાં પાણી ચાલુ છે તો મોટર ચાલુ કરવાની છે, તો કરી લઈએ મોટર ચાલુ. ફેમિલી આપણા ખેતરની બાજુમાં આપણી વાડી પાછળ તમે જોઈ શકો છો, જે આપણી વાડી છે આમાં ગોડાઉન નહીં, એની બાજુમાં તલનું વાવેતર છે. તલની એકદમ જોરદાર જમાવટ છે તલની. હું તમને આગળ વિડીયોમાં બતાવું. તો ફેમિલી આ છે તલ. તો ફેમિલી તમે જોઈ શકો છો તલનો બાંધો જેવો છે. અહીંથી નીચેથી આવ્યા છે, જો નીચેથી તમે જો ઉપર સુધી તલની જમાવટ કેમ છે. ને બધાયમાં એવું છે, એવું નહીં કે અહીં એકમાં જ છે, જો લાગટ એમ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને.